વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજીએ હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે બોહરનો નમૂનો સમજાવો. ઈસવીસન 1913માં નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવ્યો હતો. બોહરે રજૂ કરેલો હાઇડ્રોજન પરમાણુ નમૂનો કેટલીક અભિધારણાઓ પર આધારિત હતો. આ અભિધારણાઓ જે છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે, જેનો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ અભિધારણા જે આપણને સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા તેના વિશે માહિતી આપે છે. તો પ્રથમ અભિધારણા આ પ્રમાણે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન તે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરતો હોય છે અને આ વર્તુળાકાર પથને કક્ષા કહે છે. હવે ઇલેક્ટ્રોનનો આ પરિભ્રમણ માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે તેને આપણે સ્થિર અવસ્થા કે સ્થિર કક્ષા કહી શકાય. અને આ કક્ષાઓ એ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય રીતે ગોઠવાયેલી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજી અભિધારણા. અહીં એવું કહ્યું છે કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા છે તે સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અથવા તો ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને ઉર્જાનો આ ફેરફાર તે સતતપણે થતો નથી. દાખલા તરીકે અહીં E1 જે શું દર્શાવે છે તો કે નીચલી ઉર્જા અવસ્થા, E2 એટલે કે ઉપલી ઉર્જા અવસ્થા. તો અહીં કહ્યું છે કે જ્યારે E1 માંથી E2 માં ઇલેક્ટ્રોન જશે ત્યારે ઉર્જાનું અવશોષણ થશે અને E2 માંથી E1 માં ઇલેક્ટ્રોન આવશે તે દરમિયાન ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજી અભિધારણા. બે સ્થિર કક્ષાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય તો તેમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે. આ દરમિયાન અવશોષિત અથવા તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય. અહીં આપણને એક સમીકરણ આપેલું છે કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ H મ્યુ, જ્યાં મ્યુને કરતાં બનાવીએ તો આપણને મળે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન H. આ સૂત્રની અંદર ડેલ્ટા E એટલે કે E2 માઇનસ E1 બે સ્થિર કક્ષાઓ અને તેમની વચ્ચેનો ઉર્જાનો ફેરફાર જે થાય છે જેને આપણે ડેલ્ટા E વડે દર્શાવીએ છીએ. H એટલે કે પ્લાન્ક અચળાંક, E1 એટલે કે નીચા ઉર્જા સ્તરની ઉર્જા અને E2 એટલે કે ઊંચા ઉર્જા સ્તરની ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, આ જે રજૂઆત છે તે બોહર આવૃત્તિ નિયમ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી આપણે ચોથી અભિધારણા જોઈએ. અહીં આપણને સ્વીકાર્ય કક્ષા અથવા માન્ય કક્ષા કોને કહીશું તેની વાત કરી છે કે ઇલેક્ટ્રોન તે ફક્ત એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન mvr એ h/2π કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n ના પૂર્ણ ગુણાંક તરીકે હોય. એટલે કે કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π હોય તેવી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકે છે અને આવી કક્ષાઓને સ્વીકાર્ય
અથવા તો માન્ય કક્ષાઓ કહે છે. કોણીય વેગમાન mvr nh/2π, જેમાં m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ, r એટલે કે કક્ષાની ત્રિજ્યા, h એટલે કે પ્લાન્કનો અચળાંક અને n એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા 1, 2, 3 વગેરે. વિદ્યાર્થી મિત્રો, હવે બોહરના નમૂના પ્રમાણે આપણે કેટલીક બાબતો જોઈએ. પ્રથમ બાબત છે મુખ્ય ક્વોન્ટમાંક કોને કહીશું? તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને એટલે કે n બરાબર 1, 2, 3 વગેરે હોય તે મુખ્ય ક્વોન્ટમાંક દર્શાવે છે. અને આ સંકલિત સંખ્યા જેને આપણે મુખ્ય ક્વોન્ટમાંક કહીશું. વિદ્યાર્થી મિત્રો, મુખ્ય ક્વોન્ટમાંક વિશેની વધારાની માહિતી તે આ ચેપ્ટરની અંદર લાસ્ટમાં આવે છે. હવે બીજી બાબત જોઈએ, બોહર ત્રિજ્યા. બોહર ત્રિજ્યાની અંદર Rn is equal to A0 dot n square upon z. A0 તેનું મૂલ્ય 52.9 પિકોમીટર સ્વીકારાયેલ છે. અહીં A0 જે બોહર ત્રિજ્યા તરીકે ઓળખાય છે. તો આમ Rn is equal to n square dot A0 માં 52.9 પિકોમીટર જે ત્રિજ્યા છે તે સ્વીકારાયેલ મૂલ્ય છે, તે આપણે યાદ રાખીશું. ત્રિજ્યા શોધવાના દાખલા પણ પૂછાશે તો તેની અંદર પણ આ સૂત્ર કામ લાગશે. હવે આપણે જોઈએ કે આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહે છે. અને સામાન્ય રીતે હાઇડ્રોજન તે પરમાણુમાં ઇલેક્ટ્રોન, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન 1 પ્રોટોન 1 ઇલેક્ટ્રોન, તો હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે તે આ કક્ષામાં મળી આવે છે, એટલે કે n બરાબર 1 કક્ષામાં. હવે એમ કહે છે કે જેમ nનું મૂલ્ય વધતું જાય એટલે કે કક્ષાનું મૂલ્ય વધતું જાય તેમ rનું મૂલ્ય પણ વધે છે, એટલે કે ત્રિજ્યાનું મૂલ્ય પણ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રથી દૂર હશે. જેમ nનું મૂલ્ય વધારે તેમ rનું મૂલ્ય પણ વધારે અને ઇલેક્ટ્રોન છે તે પણ કેન્દ્રથી દૂર હશે. હવે આપણે ત્રીજી બાબત જોઈએ. તો અહીં પણ એક સૂત્ર છે કે En is equal to -RH into 1/n square, જ્યાં RH એટલે કે રીડબર્ગ અચળાંક, તેનું મૂલ્ય છે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ અને n એટલે કે 1, 2, 3 જેવી ધન પૂર્ણાંક સંખ્યા. આમ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ સૌથી અગત્યનો ગુણધર્મ તેની સ્થાયી અવસ્થા સાથે સંકળાયેલી ઉર્જા છે, જે આપણે આ સમીકરણ દ્વારા દર્શાવી શકીએ. હવે આ સમીકરણમાં સૌથી ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા એટલે કે n બરાબર 1 તેને ભૂમિ અવસ્થા અથવા તો ધરાવસ્થા પણ કહે છે. તેની ઉર્જાની વાત કરીએ તો E1 is equal to -2.18 ગુણ્યા 10⁻18 કૌંસની અંદર 1/1² જૂલ. તો આપણને
-2.18 ગુણ્યા 10⁻18 જૂલ મળે. હવે દાખલા તરીકે n બરાબર 2 હોય તેવી સ્થિર અવસ્થા માટે ઉર્જાનું મૂલ્ય શોધવું છે. તો આપણે લખી શકીએ કે E2 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 1/n કેટલા છે તો 2, એટલે લખીશું આપણે 1/2² જૂલ, અને આપણને જવાબ મળશે -0.545 ગુણ્યા 10⁻18 જૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર આધારિત દાખલા જે આપણે પાછળથી જોઈશું. હવે અહીં સમજીએ કે આ સમીકરણમાં ઋણ સંજ્ઞા સૂચવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા તે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે. અહીં ઉર્જામાં થતો ઘટાડો એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે થતા આકર્ષણના કારણે છે. ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે ઇલેક્ટ્રોન તે કેન્દ્રની અસરથી મુક્ત હોય ત્યારે તેની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવે છે. હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 વાળી ઉર્જા અવસ્થા એટલે કે ન્યૂનતમ ઉર્જાવાળી અવસ્થા છે, જેને આપણે ધરાવસ્થા કહીશું. જ્યારે nનું મૂલ્ય 1 કરતાં વધારે હોય તો તેવી અવસ્થાને આપણે ઇલેક્ટ્રોનની ઉત્તેજિત અવસ્થા કહીશું. હવે અહીં કહ્યું છે કે E ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન અનંત અંતરે હોય છે ત્યારે તેની ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બોહરના સિદ્ધાંત પ્રમાણે H, He+, Li+2 અને Be+3 જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને આ સિદ્ધાંત લાગુ પાડી શકાય. હવે પાછું એક સૂત્ર છે કે En ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 Z² જૂલ. અહીં Z એટલે કે પરમાણ્વીય ક્રમાંક. ત્રિજ્યાની વાત કરીએ તો Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 n² Z પિકોમીટર. ત્રિજ્યા છે તે આપણે આ સૂત્ર દ્વારા દર્શાવી શકીએ. હવે આ સમીકરણ પરથી એવું સ્પષ્ટ થાય કે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે એટલે કે ઝેડના વધારા સાથે ઉર્જાનું મૂલ્ય વધુને વધુ ઋણ બનતું જાય અને ત્રિજ્યા ઘટતી જાય છે. અર્થાત જેમ આરનું મૂલ્ય ઓછું હશે, કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર જેમ ઓછું હશે, તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ મજબૂતાઈથી આકર્ષાયેલો હશે. કારણ કે અનંત અંતરે તો ઇલેક્ટ્રોનની ઉર્જા છે તેનું મૂલ્ય આપણે શૂન્ય ગણીએ છીએ. તો એવું કહી શકાય કે આરનું મૂલ્ય જેટલું ઓછું તેટલા જ પ્રમાણમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ મજબૂતાઈથી જોડાયેલો હશે. ત્યાર પછીની માહિતી છે
કે આ કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. ઇલેક્ટ્રોનના વેગ વિશે માહિતી છે કે ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમાંકના વધારા સાથે ઘટે છે. તો ઇલેક્ટ્રોનનો વેગ ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે તે આપણે યાદ રાખીશું કે કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધશે અને મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે n તેના વધારા સાથે ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ અથવા તો મર્યાદાઓ સમજીએ. આ પ્રશ્ન છે તે પણ 2 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો હવે આપણે સમજીએ બોહરના પરમાણ્વીય નમૂનાની ખામી અથવા તો મર્યાદા. બોહરના પરમાણ્વીય નમૂનાને રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાના સુધારા તરીકે ગણવામાં આવે છે, કારણ કે બોહરનો પરમાણ્વીય નમૂનો હાઇડ્રોજન જેવી એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીની સ્થાયીતા અને રેખીય વર્ણપટ તે સમજાવી શક્યો હતો. તેમ છતાં પણ બોહરના પરમાણ્વીય નમૂનાની કેટલીક મર્યાદાઓ છે. પ્રથમ મર્યાદા જોઈએ. બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી હાઇડ્રોજન વર્ણપટની વધુ સારી રીતે સમજૂતી આપી શકાતી નથી, કારણ કે વર્ણપટની 2 રેખાઓ એટલે કે ડબલેટ વર્ણપટની 2 રેખાઓ અત્યંત નજીક હોય છે, તો તેમની સમજૂતી સારી રીતે મળી શકતી નથી. બીજી અભિધારણા જોઈએ કે બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવવામાં નિષ્ફળતા મળે છે. ત્રીજી મર્યાદા કે બોહરનો પરમાણ્વીય નમૂનો જીમેન અસર સમજાવવામાં નિષ્ફળ નીવડે છે. જીમેન અસર કોને કહીશું? તો વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન, જેને આપણે કહીશું જીમેન અસર. અને જીમેન અસર છે તે બોહરનો પરમાણ્વીય નમૂનો સારી રીતે સમજાવી શકતું નથી. ત્યાર પછી છે સ્ટાર્ક અસર. તેના વિશે પણ માહિતી આ નમૂનાની મદદથી સમજાવી શકાતી નથી. સ્ટાર્ક અસર એટલે શું? તો વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન. જીમેન અસરની અંદર વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન, અને સ્ટાર્ક અસર એટલે કે વર્ણપટની રેખાઓનું વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ થતું વિભાજન. તો આ બંને વ્યાખ્યાઓ પણ તમારે યાદ રાખવાની છે કે જીમેન અસર અને સ્ટાર્ક અસર જે બોહરના પરમાણ્વીય નમૂનાની મદદથી સમજાવી શકાતી નથી. ત્યાર પછી 5મી મર્યાદા કે પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધ રચી અણુ બનાવવાના ઉપાય અંગે પણ બોહરનો નમૂનો માહિતી આપી શકતો નથી. કે પરમાણુઓ ભેગા મળે, રાસાયણિક બંધ બનાવે અને રાસાયણિક બંધ રચી અણુ બનાવે છે, તેના વિશે પણ બોહરનો નમૂનો માહિતી આપી શકતો નથી. તો આ પણ તેની એક ખામી છે. 6ઠ્ઠી મર્યાદા કે બોહરના પરમાણુ નમૂનો તેના પ્રમાણે દ બ્રોગલીનો દ્વૈતવાદ, તે ઉપરાંત હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત પણ સારી રીતે સુસંગત થતો નથી.
બોહરનો પરમાણુ નમૂનો એ દ બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તેની સાથે પણ સુસંગત થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે દ બ્રોગલીનો દ્વૈતવાદ અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, જે પણ અતિ મહત્વના પ્રશ્નો છે, તેના વિશે અભ્યાસ કરીશું.